આ વ્યવહાર દ્રષ્ટિથી છીએ એ આપણે વ્યવહાર દ્રષ્ટિ છીએ એવું બધી જ રીતે રહે, એમાં આપણી દ્રષ્ટિમાં જે ભાર પડ્યો છે ને બધો, બહાર નીકળી ગયેલી દ્રષ્ટિ, તે બધી હલકું થતાં થતાં એ દ્રષ્ટિ પછી કહે છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ આજ્ઞા સ્ટેબલ થતી જશે. સમજાયું ને? અને એમાં આપણું દર્શન શુદ્ધ થતું જતું જશે. વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર જેટલો શુદ્ધ થાય એટલું જ દર્શન આવરણ નીકળતું જતું જાય. હા, આ વ્યવહારની અશુદ્ધિને કારણે આ બહુ તોફાન છે બધા. અને અશુદ્ધિ કઈ રીતની? તે કે આ વ્યવહારમાં હું પણ પેસી ગયેલું તે બધું. વ્યવહાર વ્યવહાર છે, વ્યવહાર કોઈને ન ક્યાંથી નડી શકે? નહીં તો શરીર માણસ તરીકે જન્મ્યા કેમ શું કરવા?